Okay, let us start. Our today's topic of discussion is which parenting style is better, Eastern countries or Western countries? As we know that Eastern countries have there's some parenting styles, and Western countries have some parenting styles. Okay, so we will start with two team. One team Eastern. is Eastern, Anvi, Rishi, and Sandeep. Second team is Western, which is Damini, Simran, and Sagar. Okay, so we will start with Anvi. Okay, Anvi, what do you think? Which parenting style is better? આપણે જાણીએ છીએ એમ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કન્ટ્રીમાં તેમના કલ્ચર, સોસાયટી અને ઇકોનોમિક સ્ટાઇલને આધારે વિવિધ ડિફરન્સ આવે છે એમની પેરેન્ટિંગ સ્ટાઇલમાં. અને આ જ સોસાયટી અને કલ્ચરને કારણે તેઓ પેરેન્ટિંગ સ્ટાઇલમાં મહત્વનો રોલ પ્લે કરે છે. અને આથી ઈસ્ટર્ન કલ્ચર જે છે એ વેસ્ટર્ન કલ્ચરથી પૂરી રીતે અલગ પડે છે. અને ભારતીય પરંપરા જે છે એ અપેક્ષા રાખે છે કે બાળક જે છે પોતાના માતા પિતાનું પાલન કરે, પછી શિસ્તતા જાળવે અને વિનમ્ર બને. અને એમનો એમ માત્ર એ જ હોય છે કે બાળક એક શિસ્તાચાર આચરે અને એક સારા વ્યક્તિ બનાવવાનો હોય છે તેમનો એમ. પછી આપણે જોઈએ તો સામાન્ય રીતે ઈસ્ટર્નમાં એજ્યુકેશનને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. અને એમાં જે બાળકો પાસે છે તો એમની પાસે હાઈ એક્સપેક્ટન્સ રાખવામાં આવે છે કે મારું બાળક આ કરે અને જે માતા પિતા કહે એ પ્રમાણે જેને ચાલવાનું હોય છે. અને તેથી જ આપણે જોઈએ તો આજે જે યુએસએમાં કે વિદેશમાં ગમે ત્યાં આપણે જોઈએ તો મોટી કંપનીમાં જે હાઈ જોબ પર હોય એ ઇન્ડિયન જ હોય છે, બધી હાઈ જોબ પર. અને એની સામે યુએસમાં જે છે એ બારમાથી જ એમના બારમાથી જ એ લોકોએ ભણવું હોય તો ભણે અને નહીં ભણે તો એ લોકો ક્લાસ છોડી પણ શકે છે. અને તેથી જ યુએસમાં જે એજ્યુકેશનનો ગ્રેડ છે એ પહેલા 27 જે ડેવલપ કન્ટ્રી છે એમાં ફર્સ્ટ નંબર પર હતો, પરંતુ આજે યુએસનો ડેવલપમેન્ટનો એજ્યુકેશનનો રેટ જે 22મા નંબર પર આવી ચૂક્યો છે. Very good. What are your points? વેસ્ટર્ન કન્ટ્રીઝ એજ્યુકેશન પર વધારે ભાર નથી આપતી. તેઓ એવું વિચારે છે કે તે લોકોની હેપીનેસ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એમના કોર્સ કરતા હેપીનેસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો એવું વિચારે. હમણાં હાલમાં જ હેપીનેસ ઇન્ડેક્સ આવ્યો છે તો એમાં ફિનલેન્ડ જે છે એ ફર્સ્ટ નંબર પર આવ્યું છે, તમે જાણો જ છો. અને ફિનલેન્ડમાં રિપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં જે એમના હસબન્ડ છે એમની વાઈફ કરતા એમના ચિલ્ડ્રન સાથે ટાઈમ સ્પેન્ડ વધારે કરે છે. 24 કલાકમાંથી 8 કલાક એ લોકો પોતાના ચિલ્ડ્રન સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. તો એ પણ ઇન્ડિયન કલ્ચર ટાઈપ જ છે. પણ બંને એ તો બરાબર છે કે બંને વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે, પરંતુ ઇન્ડિયન વેસ્ટર્નમાં એવું નથી. मतलब टाइम स्पेंड करवा ऊपर हैप्पीनेस इंडेक्स બહાર આવે છે. ટાઈમ સ્પેન્ડ કરવાથી અન્ડરસ્ટેન્ડિંગ વધે કે છોકરા અને માતા બે સાથે મળીને કોઈ પ્રોબ્લેમનું કન્ફ્યુઝન કેવી રીતે આવે છે. તો ઈસ્ટર્ન કન્ટ્રીમાં એની ફંક્શનના રિપોર્ટ ઉપરથી સ્ટડીના આધાર ઉપર પ્રેશર 5 થી 10 વર્ષનું બાળક હોય ને જે આ ઉંમરમાં ત્યાં સુધી બાળકોને મમ્મી એના જોડે સુવડાવે છે. એટલો ટાઈમ તો મારા હિસાબે કોઈ ઈસ્ટર્ન કન્ટ્રી નહીં આપતું. પ્લસ બાળકોને 25 વર્ષ સુધી જવાબદારી સોંપે. અત્યારે 40% બાળકો અથવા સ્ટુડન્ટો એવા છે જે એના મમ્મી પપ્પાના રોજગારી ઉપર અથવા તો એને આરે ડિપેન્ડ નથી રહી. મતલબ એ લોકો એને જોડે ટાઈમ સ્પેન્ડ કરે છે. ટોટલી એમ્પ્લોયમેન્ટ નથી, એટલે એ લોકો ઘરે રહે છે, ટાઈમ સ્પેન્ડ કરે છે. ઈસ્ટર્નની વાત કરી છે વેસ્ટર્નની. હા, તો ઈસ્ટર્નમાં આ જ કહું છું ઈસ્ટર્નનું. તો ઇન્ડિયા જે કન્ટ્રીમાં 40% એમ્પ્લોયમેન્ટ નથી, તો આ લોકો એની જોડે ઘરે ટાઈમ સ્પેન્ડ કરે છે. તો એ ટાઈપ ઉપર તો તમે એમ કહો કે હેપીનેસ ઇન્ડેક્સ છે ને એ ટાઈમ અકોર્ડિંગ વેચવામાં આવે છે, એટલે ઇન્ડિયા પાછળ છે. હા, પણ ઇન્ડિયામાં જે બેરોજગારી રેટ એટલા માટે છે કેમ કે ઇન્ડિયા કે આ ઈસ્ટર્ન જે કન્ટ્રી છે તે હજુ ડેવલપમેન્ટ કરે છે,
આ બાજુની વેસ્ટર્ન કન્ટ્રીમાં ડેવલપમેન્ટ થઈ ચૂકી છે અને ત્યાં એટલી બધી પોપ્યુલેશન બી નથી. બરાબર એટલે બાળકો મતલબ માતા પિતા એના બાળકો પ્રેશર રાખે છે કે તમારી પાસે જે કોમ્પિટિશન છે એ વધારે છે. જો તમારે કોમ્પિટિશનમાં ટકવું છે તો હમણાંથી જ મહેનત કરવું પડે. પેલું રીઝન તો એ જ કે ભારત જેવા ડેવલપિંગ કન્ટ્રીમાં સ્કિલ બેઝ પ્લસ મોટી કંપની સેકન્ડ નંબર ઉપર છે, જેમાં વધારે પડતી કંપની છે. એમ્પ્લોયમેન્ટ આપતો દર એ વધારે છે ચાઇના પછી. એનું રીઝન એ છે કે પેરેન્ટ્સનો સ્ટાઇલ માઇન્ડસેટ એવો છે કે એમબીબીએસ, ડોક્ટર, એન્જિનિયર અને યુપીએસસી, જીપીએસસી મતલબ જે નોર્મલ ગવર્મેન્ટ એક્ઝામ છે 90% સ્ટુડન્ટ છે ને એ લોકોના પેરેન્ટ્સનું એવું જ જવું કે આ 5 થી 6 લાઈનમાં જ મારો બાળક આગળ વધે. એના લીધે અનએમ્પ્લોયમેન્ટ અને બેરોજગારી જેવી સમસ્યા જોવા મળે છે. સ્કિલ બેઝ ઉપર ઓછું ભારણ આપવામાં આવે. જ્યારે આ સાઈડના કન્ટ્રી યુએસએ સાઈડ છે ને 12મા પછી ડ્રોપ આઉટ સ્ટુડન્ટ લઈ રહી છે અને એના કરિયર ઉપર ફોકસ કરે છે, એના ઉપર ફોકસ કરે, સ્કિલ ડેવલપ કરે છે, માઇન્ડસેટ ડેવલપ કરે છે. આગળ જતા એના ઉપર એમ્પ્લોયમેન્ટ લે છે, એના આધાર ઉપર આગળ આવે છે. અને હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ જે એ કન્ટ્રીમાં વધારે જોવા મળે છે, જે ભારતની કમ્પેરમાં એના લીધે વધારે છે. એટલે અનએમ્પ્લોયમેન્ટનું રીઝન તો આ છે જ નહીં. આ એજ્યુકેશન પોલિસીની વાત ચાલે છે. હું કહું કે આપણી જે ભારતની એજ્યુકેશન ચાલુ છે એ આપણું ભારતનું પોતાનું નથી, બ્રિટિશર્સો લાવેલું છે. આપણી ભારતનું સિસ્ટમ ગુરુકુલનું હતું, જેમાં 18 શાસ્ત્ર શીખવાડવામાં આવતા. એ બધી વાત બરાબર. જ્યારે બ્રિટિશર્સો આપણામાં પોલિસી નહીં હતી, એજ્યુકેશન નવી પોલિસી, એમાં એ લોકોનું મહત્વનો એમ શું હતો કે સારામાં સારા શું મળે, નોકર, કર્મચારી. જેથી જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ આવ્યું એટલે જે ઉપજ આવી આપણા ન્યૂ એજ્યુકેશનની, એની ઉપજ કોણ છે? આપણા માતા પિતા. અને ઇન્ફ્લુએન્સ કોણ આવ્યું? માતા પિતાને. જેથી લોકોમાં શું માનસિકતા આવી કે ગમે તેટલું એમ્પ્લોયમેન્ટ લઈ લે, સારી એવી જોબ લઈ લે એટલે 25-30 વર્ષનો છોકરો થાય અને એ સારો કમાતો એવો થઈ જાય, ઘરે બેસી જાય. જેથી સ્કિલ બેઝની વાત જ ક્યાંય આવી નહીં. અને જે ઇંગ્લેન્ડ એટલે બ્રિટિશર્સને જે પૂર્વીય કંપની, પશ્ચિમી કંપનીઓની બધી હતી, એ લોકોએ પોતાની શું રાખ્યું? સ્કિલ બેઝ. જેથી કરીને એ લોકોએ પોતાને વધારે સ્કિલ બેઝ કર્યું. આથી મોટી કંપનીઓને સીઈઓ ભલે આપણે કર્મચારી જ કહેવાય ઇન્ડિયા. એટલે એજ્યુકેશન પોલિસી ખરાબ છે. આપણી પેરેન્ટિંગ સિસ્ટમ નબળી નથી. તો પેરેન્ટિંગ સિસ્ટમ નબળી નથી તો તે કેમ એના પર ફોર્સ કરવામાં આવે છે બાળકો? ફોર્સ કહું છું ઇન્ફ્લુએન્સના લીધે. એટલા માટે કરવામાં આવે છે કારણ કે પેરેન્ટ્સ જે છે બાળકોનું ભલું થાય એ ઈચ્છે છે. આજે ઇન્ડિયા જે વિકાસશીલ દેશ છે એમાં કોમ્પિટિશન પણ એટલું બધું છે અને ઉપરથી અનએમ્પ્લોયમેન્ટ પણ એટલું જ છે. દર વર્ષે લગભગ 12 લાખ જેટલા એન્જિનિયરિંગ પેદા થાય છે, પરંતુ 80% જેટલા જે એન્જિનિયરિંગ છે એ લોકો બેરોજગાર રહે છે. તેથી એમના માતા પિતાને ખબર છે કે જો એના પર પ્રેશર કરવામાં નહીં આવે તો એ લોકો બેરોજગાર બનશે અને એમનું જે મતલબ તો એ લોકો પાછા જ રહી જાય. પાછળ રહી જશે. તો યુનિસેફના એક રિપોર્ટ ઉપરથી એ બહાર આવ્યું હતું કે ઇન્ડિયા એવું કન્ટ્રી છે જેમાં 30 બ્રિજ ઉપરથી ટીચર અથવા પેરેન્ટ્સ એના ઉપર એવી રીતે મતલબ દબાણ કરે છે, એ લોકો પ્રેશરાઇઝ કરે છે 30 રીત ઉપર. એ વર્લ્ડમાં બધાથી વધારે કદાચ છે. થપ્પડ મારીને કરે, જમવા ન દેવાથી, ઘરની બહાર કાઢી નાખવાથી, ફ્રેન્ડને ન વેસ્ટર્નમાં કેવું થાય છે કે બધી છૂટ આપે છે મા બાપ એના છોકરાઓને. જેથી કરીને અરાઉન્ડ 30% એટલે કે 135 જણા દર 1 લાખની વસ્તીએ રોજ સુસાઇડ કરે છે. એનું કારણ શું છે? લેસ ફોર્મલ એજ્યુકેશન. યંગ એડલ્ટ્સ with an antisocial personality disorder. Antisocial એટલે અસામાજિક. અને એમાં યંગ એડલ્ટ્સ એટલે કે 18 પ્લસ વાળા નથી, આમાં 16 પ્લસ વાળાને યંગ એડલ્ટ્સ તરીકે છે. વર્લ્ડના ટોટલ સુસાઇડમાં 40% તો ખાલી કોટા એકલામાં થાય છે. સુસાઇડની વાત ઉપર તમે કાઉન્ટર નહીં કરી. સુસાઇડ ઉપર વાત સુસાઇડ ટોટલ જે વર્લ્ડ વાઇડ છે ને એના 40% કોટામાં શું કામ થાય છે? એનું રીઝન સેમ છે ફેમિલી પ્રેશર. બરાબર. પ્રેશરમાં શું હોય? બિહારના ગયાનો સ્ટુડન્ટ ઉજ્જવલ જેનું નામ, કોટામાં ગયો, એ ત્યાં અભ્યાસ કર્યો, સિંગર હતો, મતલબ પેશન હતું કે હું સિંગર બનું. એની કેમ્પસમાં સિંગર મતલબ ગીત ગાયું, વાયરલ થયો. પેરેન્ટ્સનો ફોન આવ્યો કે તું તો યા તો ભણ યા તો તું ગામ આવી જા, આ ફિલ્ડમાં તું મર જા. પ્રેશરાઇઝ થઈને એને એ જ દિવસે સુસાઇડ કરી લીધું. તો કહું તો શું આની માનસિકતા છે કે એજ્યુકેશન જે પોલિસી બ્રિટિશર્સ લઈને આના લીધે એવું થયું. વેસ્ટર્ન જેટલા બી સિંગર છે અને બહુ બધા સિંગર છે જે પોતાનો કોન્સેપ્ટથી એક પોતાની કમાણી કરે છે, એ એના પેરેન્ટ જોઈ છે. આપણે અહીંયા એવું નથી, હજુ ડેવલપમેન્ટ થાય છે. ડેવલપમેન્ટ થાય છે. કોઈને એજ્યુકેશન વિશે ખબર નથી કે સ્કિલ્સ ખબર નથી. અહીંયા ખાલી બધાને એવું જ ખબર છે કે એમ્પ્લોયમેન્ટ જરૂરી છે અને એક પેકેજ મળી જાય વાર્ષિક. मैं एग्जांपल देती हूँ मेरी ही फैमिली में एक लड़का है, अभी 12th में है. मेरी फैमिली में मेरा बहुत क्लोज है, ब्लड रिलेशन है.
और वो बहुत ही अच्छा सिंगर है। Yes. उस पर जबरदस्ती इंजीनियरिंग का प्रेशर है, जबरदस्ती। उसको इंजीनियरिंग वो करना ही नहीं चाहता, और वो इतना अच्छा सिंगर है ना कि मतलब अगर उसको, मुझे लगता है अगर 1 महीना रियाज करवा देना, 1 महीना, Yes, तो वो इतना जबरदस्त परफॉर्म करे। लेकिन उसकी फैमिली को क्या लगता है, नहीं उसको इंजीनियर होना है। ठीक है अब ठीक इस चीज़ का क्या है जवाब? ठीक है। मुझे आप बताइए वेस्टर्न वाले कि अगर ये सिचुएशन वेस्टर्न कंट्रीज में होती तो उनके पेरेंट्स इसको कैसे टैकल करते हैं, उसको किस नज़रिए से देखते हैं? वो उनको मतलब प्रोत्साहित करते हैं कि ये फील्ड अच्छी है, उसके आगे नॉलेज बढ़ा दे कि इसमें कैसे काम करते हैं। પ્રોત્સાહિત તો પ્રોત્સાહન એટલા માટે કરે છે કારણ કે ત્યાંની સરકાર એમને આવી બધી સ્પોર્ટ્સમાં કે આવી એક્ટિવિટીમાં તે સબસિડી આપે છે, સ્કોલરશિપ આપે છે. ઇન્ડિયામાં હજી જ્યાં એટલી બધી વસ્તી મકાનમાં તે હજી અને કરપ્શન જ એટલું થાય છે કે 90% પૈસા તો લોકો પોતાના ખીચામાં નાખે છે, 10% લોકો સ્પોર્ટ્સમાં ની બધી ફિલ્ડ્સમાં પોતાની કોલેજ અને યુનિવર્સિટી અને વેસ્ટર્ન સાઈડના જે બાળકો હોય છે જ્યારે ડિપ્રેસ થાય છે તે એ લોકો મમ્મી પપ્પાને કહી બી નહીં શકતા, અને એ લોકોના મમ્મી પપ્પામાં મતલબ એ લોકોનો ફેસ થી રીડિંગ પર એના મમ્મી પપ્પાને ખબર નહીં પડતી. જ્યારે સુસાઇડ કરે છે પછી જ એ લોકોને ખબર પડે કે અમારા બાળકોને આ તકલીફ ત્યાં પરમિસિવ પેરેન્ટિંગ સ્ટાઇલ વપરાવવામાં આવે છે, જેમાં એને અનુમતિ, જેમાં એને જે કર્યું એની બધી ઇન્ડિપેન્ડન્સી આપવામાં આવે છે. સ્કૂલમાં અને અધર એક્ટિવિટીમાં જેમ કે પબ્લિક સ્પીકિંગ સ્કિલ, સ્પોર્ટ અને યુએસમાં સ્કોલરશિપ આપીને તેને પ્રોત્સાહન આપે છે. જ્યારે ઇન્ડિયામાં આવી કોઈ એક્ટિવિટીમાં જોડાય ને ત્યારે તો ફર્સ્ટ લાइन ये नालायक पढ़ाई नहीं कर रहा, तेरा खेलकूद में बंद करवा देंगे, तू खेलेगा कूदेगा तो नहीं आगे आएगा. आवा प्रोत्साहन तो ठीक, मतलब 50% टाइम એનો એમાં સ્પેન્ડ નથી કરવા દે. જો સ્પેન્ડ થાય તો ઇન્ડિયા પાસે ટેલેન્ટ છે. કોમ્પિટિશન બી નથી યોજાતી, અને કોમ્પિટિશન યોજાય તો બાળકો ભાગ લે તો એને ઇનામ મળે કે નથી એના મમ્મી પપ્પાને થાય ના આ ફિલ્ડમાં બી જઈ શકાય, એવું છે જ નહીં હજુ. ના એવો હજી માઇન્ડસેટ કઈ છે માનસિકતા, તો એ ખાલી ઇન્ડિયામાં એવી માનસિકતા નથી. આપણે ખાલી ઈસ્ટર્નની વાત કરી તો ખાલી ઇન્ડિયા નથી આવતું, આટલું બધું આવે છે. આ જાપાન જે છે એમાં 5મા ધોરણ સુધી એક્ઝામ લેવામાં નથી આવતી, તમારું દેશ સુધારવામાં આવે છે. તમે સ્કૂલ પોતે સાફ કરે છે, એમાં પોતાને કોઈ પણ કાર્ડ આપે ને કોઈની કંપનીનું તો પણ ચૂકીને આપે છે. એટલી મોટી છે ને ઈસ્ટર્ન ત્યાં લોકો જે છે એ લોકોની માનસિકતા અલગ છે, કારણ કે હજી ડેવલપ છે અને એ લોકોને ખબર છે એને શું કરવું. એની એજ્યુકેશન પોલિસી કોઈ ખરાબ નથી કરેલી, આપણી જે એજ્યુકેશન હતું એ લોકોએ ખરાબ કરેલું છે. ગુરુકુલ પ્રણાલી જે છે ને ઇન્ડિયાની, એને આખું વર્લ્ડ સલામ કરે છે. હા બરાબર, જેમાં સાચી વાત. પેરેન્ટિંગ સિસ્ટમ આવે છે. હા બરાબર. તો પેરેન્ટિંગ સિસ્ટમ એવું કેમ નથી શીખવાડે કે ઇન્ડિપેન્ડન્ટ બનો? તો તમને જે વિદ્યાર્થી એકલો જ રહેતો હોય હા, છે. સ્કિલ શીખવાડવામાં આવે છે. બધા skill. પ્રોત્સાહન ઇન્ડિયાના પેરેન્ટ્સ જ નથી ઓ આપતા. તો જેના ત્યાં જ્યાં કારણે સુધી મોટો નહીં થાય ત્યાં સુધી એને આશ્રમમાં જ રહેવાનું કે ત્યાં પેરેન્ટ્સ પર લોકો ડિપેન્ડિંગ નહીં, ત્યાં ભલે રાજા હોય કે ભલે કોઈ બી ભલે સેવાદારનો છોકરો હોય બધા સાથે Wait. treatment Wait. કરવામાં આવે. Not only education, there are too many factors that we can evaluate our parenting system. Okay, for example, culture. Okay, હા, તો અમારું ઘરનું કલ્ચર કેવું છે, હા પ્લસ ઇન્ડિપેન્ડન્સ કેવી છે, પ્લસ માઇન્ડસેટ કેવું છે, પ્લસ સાયકોલોજી કેવી છે, પ્લસ अपब्रिंगिंग કેવી છે છોકરાઓની. प्लस Okay. पेरेंट्स, दोनों पेरेंट्स वर्किंग हो गए हैं, तब उसके बाद में दौरान एटमॉस्फेयर कैसा है. अब जैसे पेरेंट्स वर्किंग हो गए, वाइफ भी वर्किंग हो गई है, मॉम भी वर्किंग हो गई है, अब बच्चों को क्या वो कल्चर प्रोवाइड किया जा रहा है घर में? मेंटली कितने फ्री हैं क्या बच्चे, है? ये उस सारी- बेसिस पे हमें डिस्कस करना है. मैम कोई भी जितना भी कोई दोनों वर्किंग हो ना, फिर भी रात को तीनों लोग साथ में बैठ के ही खाना खाते हैं. ये हमारी पेरेंटिंग स्टाइल है, पहले से कल्चर है अपना. दिन में एक लेकिन- बार तो वो हाँ। बच्चों के साथ खाना खाना खाते ही है. लेकिन वेस्टर्न में क्या होता है कि पहले तो पता ही नहीं होता कि पापा कौन है, 2-3 तो शादियां कर लेते हैं. हाँ, स्कूल से फोन आया पापा को लेके, बोले कौन से वाले पापा को, पता ही नहीं चलता. नहीं ऐसा तो और नहीं। और वहाँ पे डिवोर्स हो जाते हैं तो जो बच्चों पे उनका ज्यादा असर पड़ता है, और इंडिया में ऐसा नहीं होता. हाँ। हाँ डिवोर्स होते लेकिन वो कभी कभी अपने बच्चों के लिए डिवोर्स नहीं लेते. नहीं लेते क्योंकि कभी कभी बहुत बार हाँ, बहुत लेते हैं. बार नहीं लेते. इससे divorce ratio भी कम साइड है. में देखा जाता है. देखिए ये तो एक और कल्चरल वहाँ पे, पॉइंट हाँ, है, यू आर राइट, ये कल्चरल पॉइंट है. लेकिन अगर हम वेस्टर्न कंट्रीज के पॉइंट ऑफ व्यू से देखें तो वहाँ के लोग ये समझते हैं कि हम खुद में कितने डेवलप हैं, Yes. हम अपने माइंड से कितने फ्री हैं, हम अपनी कंपनी को कितना ग्रोथ दे सकते हैं, हम अपने कंट्री को कितना ग्रोथ दे सकते हैं. इसके लिए उनका फ्री होना ज़्यादा जरूरी है, ऐसा वो थिंकिंग रखते हैं. ठीक है, तो हाँ बोलिए. ઇન્ડિયામાં કેવું છે કે પહેલા પોતાનું ઘર સાફ કરો, દેશ સાફ થાય કે નહીં થાય. જ્યારે યુએસએ માં કેવું છે, દેશ આપણું ઘર છે એ સમજીને બધા દેશને એવી રીતે ક્લીન રાખે છે કે પહેલેથી પેરેન્ટિંગમાં જ આવ્યું છે. કારણ કે એ લોકોને શીખવાડ્યું છે કે આપણો દેશ આપણું ઘર છે. જ્યારે ઇન્ડિયામાં પહેલા આપણું ઘર સાફ કરો, એ થાય તો જ બહાર નીકળો. हाँ
પણ ઈસ્ટર્ન સાઈડમાં અગર કોઈ આર્મીની ભરતી કરવામાં આવે તો એ લોકોને જહારિયા કેવું નહીં, એ પોતાના દેશ માટે ખુદ જ જવા મળશે. ભરતી પાડો નાની જ્યારે વેકેન્સી ભલે શોર્ટ ટાઈમની હોય પણ જ્યારે રેશિયો જોવામાં આવે જે મતલબ ઈસ્ટર્ન સાઈડમાં મતલબ ઇન્ડિયામાં મતલબ અગર તમે આર્મીની ભરતી પાડો તો કામ ફોર્સ નહીં કરવા માટે કે આટલા લોકો તમારે આર્મીમાં જશે, એ લોકોમાં તો પૂરું મતલબ એમ ફોકસ કરવામાં આવે છે કે પોતાની દેશની સેવા માટે આવો ઇન્ડિયામાં એવું કરવું નહીં દેશમાં રહે પડતું. છે તો પોતાને એટલી જવાબદારી બને કે પોતાના દેશ માટે એ જેટલા વર્ષો કમ્પલસરી છે એટલા વર્ષો કાઢી શકે. યસ ઇન્ડિયામાં પણ કાઢે છે પણ એ માટે ફરજિયાત નથી. ફરજિયાત નથી. 85% youth એવું છે आप કે लोग military आप लोग बार बार में टॉपिक को देश पे नहीं आना है, देश पेरेंटिंग की बात कर रहे हैं हम लोग. वहाँ देश की आप ठीक है फर्जियात वाली जो बात कर रहे हो कंपल्सरी कर देते हैं, वो वहाँ की संस्था के द्वारा किया जा रहा है. पेरेंट्स जिस तरीके से बच्चे को ग्रो कर रहे हैं, उनकी अपब्रिंगिंग कर रहे हैं, वो क्या चीज बच्चों को दे रहे हैं, वो क्या इनकलकेट कर रहे हैं, यानी जो नया यूथ निकल के आ रहा है वो किस तरीके का है, भारतीय समाज का और या फिर पूर्वी समाज का और पश्चिमी समाज का, ये मुद्दा है. देखिए मैम, सबको डेवलपमेंट चाहिए लेकिन किसी को डेवलपमेंट अपने से शुरुआत नहीं करनी है. जब तक हम ये एम्प्लॉयमेंट है उसका अगर मानसिकता जब तक नहीं हटाएंगे तब तक हम किसी भी कोई कंपनी मतलब डेवलप नहीं कर सकते और कंट्री भी डेवलप नहीं होगी. इससे पहले जो एम्प्लॉयमेंट का जो मानसिकता है अपने माँ बाप के उस पर उसको हटाना चाहिए, लेकिन उन्हें काउंटर करके नहीं कि नहीं आप झूठ बोल रहे हो, ऐसा नहीं होता, उन्हें समझाना चाहिए. मतलब आपका ये कहना है कि ईस्टर्न कंट्रीज क्योंकि डेवलपिंग है तो उसके अंदर कमाने का और एम्प्लॉयमेंट का बहुत ज़्यादा है, जबकि वेस्टर्न कंट्री जो कि वेल डेवलप्ड है तो वहाँ पे उनके पास ये ऊपर प्रेशर नहीं है कि उनको कमाना ही है, तो वो अपने खुद के ऊपर टाइम दे सकते हैं. ये आपका कहना है? हाँ, क्योंकि वहाँ पर प्रेशर इसलिए नहीं है क्योंकि वहाँ पर एम्प्लॉयमेंट सबसे ज्यादा अवेलेबल है, इसीलिए तो यहाँ से इंपोर्ट करते हो. बट ये लोग डेवलप यस एक एक मिनट आपका मैं इस पॉइंट पे लेके आऊँ. पहली बात तो ये ध्यान रख लीजिए 18 के बाद वहाँ पर बच्चा फाइनेंशियली इंडिपेंडेंट हो जाता है. पेरेंट्स हमारे यहाँ पर 40 साल तक लड़के को पालते हैं पोसते हैं और कहते हैं हमारा बाबू है, हमारा मुन्ना है, दिल्ली जाइए 40 बाबू मुन्ना है. डेवलप नहीं हो सकते, इसी वजह से 135 डेथ होती है पर डे 1 लाख के ऊपर वहाँ पर वेस्टर्न कंट्रीज में. વર્લ્ડ વાઇડ ના 40% એક કોટામાં જ છે ખાલી, એવી રીતે નો જો. આ તો मतलब રેટ રેશિયોથી પેરેન્ટિંગ ને કાઈ લેવા દેવા નથી. ઠીક છે, તો પછી ક્યાંથી ક્યાં ઇન્ફોર્મેશન કોટાની ઇન્ફોર્મેશન ક્યાંથી આવી છે? ઇન્ડિયન એક્સપ્રેસ પર તો ઇન્ડિયન એક્સપ્રેસ આ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો આપણે જોઈએ તો એમાં 12% 1 લાખે 12 જણા જ આપણે પહેલા તો પેરેન્ટિંગ નો મુદ્દો છે. પેરેન્ટ નો મુદ્દો છે તો ઘણી તો કહું છું 12 લોકો ખાલી ફેમિલી વરીઝ અને લવ અફેર્સ ઈ લોકોના લીધે મરે છે. કહું તો છું પેરેન્ટ નો મુદ્દો છે એટલે ફેમિલી આવી ગઈ, બીજા મે નથી ગઈ, અમે એટલા જ ગઈ છે. અહીંયા 12 છે અને અહીંયા 135 છે. ઇન્ડિપેન્ડન્સ રાખશે તો એ લોકો એને આગળ પ્રેઝન્ટ કરી શકે મારો વ્યૂ અને એમ સમજશે તો આ મુદ્દા આવવાના જ નથી. આ તો વ્યૂ તો આપણે કરીએ સો પેરેન્ટિંગ સ્ટાઇલ બેટર થાવ નહીં તો આ મુદ્દા નથી આવવાના. આપણે હવે ફેમિલી સ્ટ્રક્ચરની વાત કરીએ. યસ તો આપણને ઇન્ડિયન છે તો પહેલેથી ખબર જ છે, શ્રવણની સ્ટોરી તો બધાએ સાંભળી છે. આપણી સંસ્કૃતિ છે કે એ છે કે માતા પિતા જેમ વૃદ્ધ થાય એમ બાળકોએ એમની સેવા કરવી જોઈએ. જેમ માતા પિતા બાળકની સેવા કરતા આવ્યા છે એમ જ્યારે વૃદ્ધાવસ્થામાં બાળકે માતા પિતાની સેવા કરવી પ્રોટેક્ટ કરવું જોઈએ. બોલીવુડ મૂવી પણ હમ સાથ સાથ હે, બાગબાન બગડે જેવી મૂવીમાં પણ આ જ બતાવે છે. હા તો 3 ઇડિયટ અને તારે જમીન પર મૂવીમાં પણ એમ જ દેખાડે કે ઇન્ડિપેન્ડન્સ બાળકોને રહેવા દે, પેશન ઉપર કામ કરવા દે. એ કેમ ફોલો નથી થતું? ગુડ. પેશન પર એટલે નથી થતું. સુસાઇડ કેસ કોટામાં પ્લસ પણ ત્યારે એ બાળક જે સુસાઇડ કરે પણ ત્યારે બાળકને સમજાવે છે, ત્યારે તમે જે જોયું છે તો એ પોતાનું જ્યારે લાસ્ટ સીનમાં બતાવે છે કે પપ્પા આ મારું કરિયર છે, આ મારી ચોઈસ છે, તો એના પપ્પા સમજે બી છે. કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરપાલસિંહ જોશીના મતે ઓથોરિટેરિયન પેરેન્ટિંગ જો બંધ થઈ જાય ને તો સુસાઇડ કેસ તો ડાઉન થવાના જ, પ્લસ એમ્પ્લોયમેન્ટ એ વધી જાય. હવે ઓથોરિટેરિયન સુસાઇડ કેસ ખાલી પેરેન્ટ્સ પર નથી ડિપેન્ડ કરતા, વેસ્ટર્ન સાઈડ પર જ્યારે એ લોકો જ્યારે 18 પ્લસ થઈ જાય ત્યારે ફ્રી થઈ જશે, ત્યારે એ લોકો મતલબ એકલપણું અનુભવે છે, ત્યારે એના પેરેન્ટ્સ સાથે હોતા નથી કે પોતાની વાત શેર કરી શકે. તમારા કલ્ચરમાં દેખ નહીં ઇન્ડિયાના બાળકોને પૂછો કે તારે આગળ કઈ લાઈનમાં જવું છે, 5 લાઈન: એન્જિનિયરિંગ, એમબીબીએસ, સિવિલ સર્વિસીસ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ. આ લાઈનની બહાર 90% સ્ટુડન્ટને આઈડિયા નથી કે આની બહાર શું આવે. જ્યારે યુએસએ જેવા દેશમાં જઈને પૂછો ને તો ત્યાં હનીબીનો ફાર્મર છે. હોરિઝોન્ટલ મતલબ ડેવલપિંગ છે, પણ ત્યાં ડેવલપમેન્ટ છે એટલે બધું એ ડેવલપિંગ ડેવલપિંગ છે આ ડાયરેક્ટ ડિપેન્ડ છે કે પેરેન્ટિંગ એને હા તો ફ્રી આપે, ઇન્ડિયાના પેરેન્ટ્સને
parents ને mind develop અહીંયાથી થાય. ઉઠાવીને અહીંયા મૂકી દો તો એ બાળકને એ એટલું પ્રેશર નહીં આપશે. નહીં આપશે. ઋષિ શર્મા એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. કોણે કીધું? કોણે કીધું? ઇન્ડિયાના બાળકો પર જો પ્રેશર મૂકી દેવામાં આવે ને અને એને ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી દેવામાં આવે ને, આ તો શ્રદ્ધા જેવો કેસ આવી છે. હા સારી છે. સરકાર યોગ્ય સારી આવી છે. છે. એનું તો બહારના સોલ્યુશન છે. દેશોમાં જઈને બાળકો કેમ ડેવલપ થાય, ઇન્ડિયામાં કેમ નો ડેવલપ કોણ થાય? develop કોણે કરે? કીધું તો એ ડેવલપ નથી છે ડેવલપમેન્ટ થવા કોણ માટે. કે develop નથી થયું? ઇન્ડિયામાં બહારના सिमरन अपना पॉइंट रखेंगे, बताइए। गुरुकुल की बात की, जैसे वहाँ पे इंडिपेंडेंट रहते हैं बच्चे, लेकिन वो सिर्फ वहीं तक का होता है। उसके बाद करियर क्या चूज करना है वो पेरेंट्स ही डिसाइड करते हैं। Yes. गुड। हाँ लेकिन वो बच्चों को ये बच्चों में ही होता है कि वो अपने पेरेंट्स को समझाए मुझे यहाँ पे जाना है, मेरा इंटरेस्ट यहाँ है, वो बच्चों में भी होता है। 18 प्लस के बाद मेच्योर हो जाते हैं तो बच्चे समझा ही सकते हैं अपने पेरेंट्स को, और समझेंगे आप समझाएंगे तब वो समझेंगे, कैसे नहीं समझेंगे, वो आपकी खुशी ही चाहते हैं, आपको गलत नहीं खोल सकती। अगर वो उसे समझाने जाएंगे तो भले बोलेंगे कि बड़ा हो गया, हमसे जुबान लड़ाने लगा है, शर्म नहीं देखो आती? ये आ खाली एक दिवस की बात है, ये दिवस बोले, समझी जहाँ है। वो सब अलग होगा तभी पेरेंट्स बोलते हैं। Yes, अगर ऐसा सही होता बात है है। समझाओ तो तो वहाँ पे बताया दादा है। दादी फैमिली स्ट्रक्चर पूरा होते हैं, वो सपोर्ट करता है। કોણે કીધું? બધાય support કરે. नहीं ઇન્ડિયામાં सपोर्ट freedom करता है। act છે ને, એના કારણે જ આ બધા કેસ વધે છે કે જેને જે ફિલ્ડમાં જવું નથી એ ફિલ્ડમાં વારંવાર મોકલવામાં આવે છે, જેના કારણે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો વધારવામાં આવે છે. 2008 થી લઈને અત્યાર સુધી છે ને 20 કરોડ લોકોએ ને ઓનલાઈન યુપીએસસી જીપીએસસી અને જુદી જુદી એ કોમ્પિટિટિવ એક્ઝામમાં 20 કરોડ લોકોએ ફોર્મ ભર્યા, જેમાંથી ખાલી 7 લાખ અને 22,000 લોકોને જ અત્યાર સુધી લેવામાં આવ્યા છે. એનું રીઝન જ્યારે પૂછવામાં આવ્યું તો એમ કીધું ઘરેથી પ્રેશર હતું કે અમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં જવાનું છે, એના લીધે અમે ફોર્મ ભર્યા હતા. આ ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ છે, ધ હિન્દુનો રિપોર્ટ એવો છે કે બાળકો પરથી જો પ્રેશર હટાવી દેવામાં આવે અને જે ફિલ્ડમાં ગમે છે એ ફિલ્ડમાં મોકલવામાં આવે ને તો એમ્પ્લોયમેન્ટની તો વાત જ નથી કે એ તો દૂર થવાની જ છે ધીરે ધીરે. અને ઇન્ડિયા જેવી વસ્તીવાળા દેશમાં એમ્પ્લોયમેન્ટ રહેવાની જ છે, પણ થોડોક તો ભાર ઓછો થાય. પેરેન્ટ્સને એટલું તો મિનિમમ આપી જ શકશે. વિડીયો એડિટર આજે છે ને 80,000 પર ડે ઇન્કમ પાડે છે, તો એ સ્કિલ નથી આપણા ઇન્ડિયામાંથી ડેવલપ થઈ. ડેવલપ થાય એનું રીઝન એ નથી કે ડેવલપિંગ કન્ટ્રી ડેવલપ નથી, એનું રીઝન એ છે કે પેરેન્ટ્સનો માઇન્ડસેટ એવો છે કે વિકાસ ખાલી આ 5 ફિલ્ડમાં જ થાય. આ 5 ફિલ્ડને મૂકીને એકેમાં ડેવલપિંગ છે જ નહીં. पर हाँ, हमें मैं नहीं जानती कुछ हूँ। है, मैं जस्टिफाई करूं, ये सिर्फ कहना बहुत आसान है। भारत के अंदर वास्तव में जो अदर फील्ड्स हैं उनको लेकर के इतनी अवेयरनेस इसलिए भी नहीं है क्योंकि उनके अंदर इतना स्कोप नहीं दिखता। अच्छा आप एक बात बताइए, मैं सिंगिंग की जिस बच्चे की एग्जांपल की बात कर रही हूँ, इंडियन आइडल का 1-2 शोज आ गए हैं, उसके अंदर भी हम आए दिन यही सुनते हैं कि बाहर उसमें भी रिश्वत चल रही है, उसके अंदर भी हाँ। वहां पर भी सेटिंग है। कोई बच्चा अगर बहुत म्यूजिक में करियर बनाना हो चाहे रहा है। वो मेहनत कर भी लेगा, क्या श्योरिटी है कि वो बच्चा कहीं पर कान लायक हो जाएगा? और क्या वैसे श्योरिटी है? तो वैसे पेरेंट्स कैसे इस चीज को माने? हाँ वैसे भी पेरेंट्स बच्चों के सपनों के खिलाफ या उनकी ख्वाहिश या उनके पैशन के खिलाफ कभी नहीं होते। वो बस इतना चाहते हैं मेरा बच्चा आगे इसीलिए। जाके वो गरीब नहीं होना, वो खुश रहना चाहिए, बस वो इतना चाहते हैं। बदलाव चाहते हैं इसलिए वो लेकिन कभी- बदलना नहीं चाहते। जब हाँ। तक करप्शन खत्म नहीं होता ना तब तक किसी भी देश का डेवलप नहीं हो सकता, या फिर कोई किसी फील्ड की अवेयरनेस नहीं आ सकती जब तक करप्शन। देखिए आप अपनी जगह सही हैं, लेकिन एक बात ये भी है कि जितने भी आज बड़े बड़ी कंपनीज हैं, Yes. जैसे कि फेसबुक है, गूगल है, जिसके बारे में पहले कभी सोचा भी नहीं था कि ऐसा भी कुछ हो सकता है, इंटरनेट नाम की कोई चीज़ हो सकती है। अगर इन सब चीज़ों का विकास हुआ, इन सब चीज़ों की खोज हुई है, बड़े बड़े साइंटिस्ट अगर हुए हैं, सब वेस्टर्न साइड में हुए हैं, तो कहीं ना कहीं डायरेक्टली या इनडायरेक्टली उनका जो पेरेंटिंग स्टाइल है वो बहुत ही ज़्यादा इंपॉर्टेंट है। कोई बात नहीं, वेस्टर्न में सब हुआ है लेकिन यहाँ आयुर्वेद कभी किसी ने आपने पढ़ा नहीं क्या? उपनिषद हाँ। कुछ पढ़ा नहीं आपने? ये सारी बातें अरे तो भाई, इंडिया में इंडिया वेस्टर्न में- में उससे इंडिया में पहले भी लोगों बहुत का कुछ कह विकास- सकते थे। इंडिया- बस अब इलॉन मस्क अगर इंडिया में पैदा होते ना तो इलॉन मस्क बन जाते तो मैं देखती मैं- क्या बात मैं- करते हो। मैं- इंडिया में अमेरिका में फंड मिलता है, Yes. अमेरिका में फंड, वहाँ पर जो नए स्टार्टअप्स हैं उनको फंड मिलता है, उनको लेकिन अगर आगे बढ़ता जीरो नहीं बना कुछ नहीं होता। लेकिन मैं इलोन मैच ही नहीं मस्क भी होता। एक वेस्टर्न साइड का ही बंदा है। उसके पापा ने उसका हाँ। खुद कुछ नहीं करके वो आग तो उसके पापा ने ही लगाई थी ना, तब वो कौन सा? इलोन मस्क साउथ अफ्रीका का बंदा है। उसके पापा ने वो जब 30 साल का वो छोड़ के उसने पापा ने तू कुछ नहीं कर सकता, वही एक बात उसके मन में बैठ गई, तभी वो वहां जाके कुछ करने दिखाई। ठीक है, हाँ। सुंदर पिचाई वो भी अपने इंडिया से आग लेके गया था, जगह तो आ गई। मतलब એવું माहौल तो वहाँ मिल गया ना, प्रॉब्लम तो यही है ना। माहौल वहाँ થાય मिल છે. गया। થાય જ છે। તો થાય જ પછી છે ને. એટલે હવે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પછી નથી. આજે જે તો? મોસ્ટ પોપ્યુલર ફેમસ જે અને જે સૌથી જ્યાદા એ પ્રિય મુને એ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી છે, જ્યારે ઇન્ડિયાના. એના મમ્મી પપ્પા એને ફોર્સ નહીં કર્યો, એને સપોર્ટ કર્યો છે. સૌથી પહેલી વાત હજુ બી એની ગુજરાતની. મમ્મી, હા આજે એની મમ્મી મતલબ મમ્મી નથી, નથી રહ્યા નથી, ત્યાં સુધી એને હર એની સ્પીચમાં બધી
પોતાની મમ્મીના જે પણ કિસ્સા છે એની મમ્મીથી શું શીખ્યો છે અરે એ બધું ચરણ શીખે છે. જોતો હોય ભાઈ હા. એની મમ્મીના ચરણ. તો એ તો કલ્ચરમાં આવ્યું છે. હા તો એ કલ્ચર માતા પિતાની સાથે નહીં જોડાવું. કલ્ચર પ્લસ હિસ્ટ્રી એના લીધે જ પેરેન્ટિંગ સિસ્ટમ ડિપેન્ડ રહી છે. એ તો જવાનું જ નથી. વાત ફ્રીડમની, ઇન્ડિપેન્ડન્સી અને એની વાત થાય છે જે સમજવાની ये जो अब मैं एक पॉइंट को बताऊं, देखो दोनों तरफ की बातें हैं. एक पॉइंट ये समझना है, कल्चर वाइज या फिर पेरेंटिंग वाइज दिक्कत नहीं है, हमारे यहाँ पर सिस्टम में अपॉर्चुनिटीज की दिक्कत है. अपॉर्चुनिटीज नहीं है इसलिए पेरेंट्स बच्चों के माइंडसेट को सपोर्ट नहीं कर पाते. जैसे मैं छोटा सा एग्जांपल बार बार बोल रही हूँ, पेरेंट उस बच्चे को बनने दे सिंगल, उनको क्या दिक्कत है? पैसा कमाना. उनको अल्टीमेटली क्या चाहिए? हमारा बच्चा फाइनेंशियली इंडिपेंडेंट हो. यही चाहते हैं ना हर पेरेंट. हर पेरेंट आपसे क्या चाहते हैं? कोई भी जॉब करो, कितना कमाएगा भाई, उसका स्टेटस क्या है भाई, यही चाहते हैं ना. लेकिन प्रॉब्लम है जो अपॉर्चुनिटीज नहीं मिलते हैं जिसके कारण लैक करता है. इसका मतलब ये नहीं कह सकते कि इंडिया के कल्चर या इंडिया की पेरेंटिंग में कमी है. कमी है, हाँ, वही हम पर फिर मैं बात क्लियर करूं, कमी जहां दिखाई देती है मैं जो देख पाती हूँ वो ये कि पेरेंट्स क्योंकि इतने पढ़े लिखे नहीं है शायद, और इतना लिटरेचर उनके पास पढ़ा हुआ नहीं है कि वो ये नहीं समझ पाते कि घर में डिस्कशन का एक महत्व क्या है. एक जैसे आज आप देखेंगे जॉइंट फैमिलीज लगातार टूट रही हैं, और भारतीय कल्चर की मेन परंपरा, मेन बेसिक क्या है? हमारा संयुक्त परिवार है ना. संयुक्त परिवार की पहले नींव क्या थी? सब मिलकर के खाना साथ में खाते थे. अब सिस्टम चेंज हो रहा है. पर वेस्टर्न कल्चर्स में आप देखेंगे, ठीक है, वहाँ पर फैमिली का कॉन्सेप्ट नहीं है, पर वहाँ पर डिस्कशन जैसी चीजें लोग समझते हैं कि परिवार में साथ बैठना है, बात करनी है, अपने पॉइंट्स को कन्वे करना है. हमारी सोसाइटी शायद अभी इतनी मैच्योर नहीं है कि बहू अपनी सास को या फिर माँ अपने बेटे को या पिता अपने पुत्र को बोल सके कि बेटा मुझे तुझसे ये प्रॉब्लम है, और पुत्र वो सुन सके विरोध और उसके बाद में उसके अकॉर्डिंग एक्ट कर सके. ये नहीं है, ये मेच्योरिटी लैक करती है. इसी के कारण परिवार जो है आज रोज किसी न किसी तरह की कॉन्फ्लिक्ट को देख रहे हैं. आप लोग देखेंगे लड़कियां शादी होकर के जाती हैं, आप पेरेंटिंग के लिए सपोर्ट करें ना, इतनी देर मैं आपका सपोर्ट कर दी. अब मैं बता रही हूँ, आप लड़कियां कहते हैं कि लड़कियां शादी होकर के जाती हैं, पेरेंटिंग के बाद में ही तो एक माँ बाप उसको पालते पोसते, उसके बाद में ही तो वो शादी होकर के लेकर जाती है ना. कल ही मेरी बात हो रही थी हस्बैंड से, वो बोलते 12 लड़कों के बायोडेटा मेरे पास आए, 12 लड़कों के बायोडेटा, और वो पिछले 5 साल से लड़की तलाश कर रहे हैं कि लड़की मिल जाए, कोई 4 साल से, कोई 4.5 से, कोई 5 साल से, कि लड़की मिल जाए तो हम लड़की की शादी करें. समझ में आ रहा है? ये ट्रेंड कैसे है? ये जो अब हमारा ट्रांजिशन का टाइम आ रहा है, उससे पहले ये जो गैप आ गया सोसाइटी में, इस गैप का रीजन क्या है? हम ना भी पूरी तरीके से ईस्टर्न रहे हैं और वेस्टर्नाइजेशन होने की तरफ बढ़. हमारे पेरेंट्स जिस तरीके से पेरेंटिंग कर रहे हैं, पहले क्या था? पेरेंट्स पेरेंटिंग करते थे तो लड़की को बताते थे कि आपको घर में एडजस्ट होना है. अब वही पेरेंट कहीं ना कहीं ऑटोनॉमी के चलते, जो वर्ड आप बार बार यूज करें ऑटोनॉमी, उसी के चलते जब लड़की जाती है उसको सेट नहीं होने देते, और या फिर होने देते हैं तो पीछे से उसको इतना सपोर्ट करते हैं कि वो परिवार टूट के फिर वापस बिखर जाता है. अब वो लड़की खुद कैसे पेरेंट बनेगी आप समझ सकते हैं. मैं इस पॉइंट को समझाना चाहती हूँ, ये वास्तव में हमारा वेस्टर्न ईस्टर्न सोसाइटी है, ये ट्रांजिशन को फेस कर रहा है. इस ट्रांजिशन के कारण ये अभी पूरी तरीके से पुराना भी नहीं है और नए होने की कोशिश कर रहा है, उसी के बीच में जूझ रहा है. ये सबसे बड़ी प्रॉब्लम है. तो कुछ मुद्दे हैं जो कि वेस्टर्न कंट्रीज में बहुत अच्छे हैं, कुछ मुद्दे जो कि ईस्टर्न कंट्रीज में बहुत अच्छे हैं. हमें बस ये देखना है कि दोनों के बीच में सामंजस्य कैसे. अगर हम लोग, जैसा कि विवेकानंद जी ने कहा था कि अगर हम लोग ईस्ट की कल्चर और वेस्ट के ग्रोथ को जोड़ दें तो हम बहुत बड़े स्तर पर आगे बढ़ सकते हैं. आज भी वही बात प्रासंगिक है. आज भी अगर उस चीज को लागू किया जाए और ग्रोथ के साथ में अगर हम लोग कल्चर को जोड़ें ईस्ट और वेस्ट के, तो बहुत बड़ा और बहुत शांति प्रिय विश्व बनाया जा सकता है. ठीक है, इसी के साथ आज की चर्चा को समाप्त करते हैं. बहुत अच्छा, आप सभी के द्वारा बहुत अच्छा परफॉर्मेंस.